રાજ્યમાં માતા પિતાની બેદરકારીથી વધુ એક માસૂમનું મોત થયાના અહેવાલ સામે આવ્યા છે। માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં 1.5 વર્ષની બાળકી રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગળી જતા સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં માસૂમ બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। બાળકીનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। રાજકોટમાં મડ વિસ્તારના ઘનશ્યામ પેરેડાઇઝમાં રહેતા પરિવારની 1.5 વર્ષની માસૂમ 7 દિવસ પૂર્વે પોતાના ઘરે હતી, ત્યારે રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગળી ગઈ હતી। માસૂમ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। પરિવારે ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે જનાના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું। ફૂલ જેવી કુમળી બાળકીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાત સર્જાયો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।